મિત્રો ફક્ત આ એક ટેબલ કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, એવું ટેબલ કે જ્યાં ખબર નથી પડતી કે આ શબ્દ મૂકવો આ શબ્દ મૂકવો, અથવા તો આ શબ્દ અહીંયા જ કેમ આવ્યો, આ શબ્દ અહીંયા કેમ ન આવ્યો. આવા ઘણા બધા પ્રકારના કન્ફ્યુઝન ઘણા બધા વિદ્યાર્થીઓને પડતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ફ્લુઅન્સી આવતી નથી બોલવામાં. તો આજે એ તમામ પ્રકારનું સોલ્યુશન એ ટેબલ તમારા માટે લઈને આવ્યો છું કે ટેબલના તમામ પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જાય અને તમને કોઈ પણ પ્રકારની અંગ્રેજી બોલવામાં બાધારૂપ આ ટેબલ ના બને. એના માટે સરસ મજાનો લેક્ચર તમારા માટે રેડી છે. શરૂઆત કરીએ એની પહેલા લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો, આમ વિજય નાક્યા એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. શરૂઆત કરીએ છીએ, દિલડું મૂકવાનું ભૂલતા નહીં. સરસ મજાની રીતે બેઝિક ક્લિયર ને તો કન્સેપ્ટ ક્લિયર થાય ભાઈ, પણ બેઝિક જ ક્લિયર ના હોય તો કોઈ કન્સેપ્ટ ક્લિયર થાય નહીં. મારે વાત કરવી છે સાહેબ આ ટેબલની. હવે આ ટેબલ તમને એમ થાય કે આ બધું છે શું, તમે આ બધા શબ્દો બહુ સારી રીતે બોલતા હશો, સાંભળ્યા હશે. આઈ, મી, યુ, માય, માય સેલ્ફ, યોર, યોર્સ, હીઝ, હર, ઇટ્સ. પણ ઘણી વાર ઘણા બધા શબ્દો ખબર નથી પડતી કે આ શબ્દ ક્યારે યુઝ થાય, આનું ગુજરાતી શું થાય. આજે એક એક ટોપિકને મતલબ આને 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 એવી રીતના બધાય શબ્દોને હું પરફેક્ટલી સમજાવવાનો છું, એકદમ ડિટેલમાં સમજાવવાનો છું. એટલે લેક્ચરના અંત સુધી જોતા રહેજો. પહેલા તો આ જેટલા શબ્દો છે ને, આઈ, મી, માય, માય સેલ્ફ, માય, આ બધા શબ્દોને છે ને પ્રોનાઉન કહેવાય. નામની બદલે વપરાતા શબ્દો. જો કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, એના નામ તો હોય જ. મારું નામ વિજય છે, તમારું કંઈક ને કંઈક નામ હશે. રેડી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, ક્રિકેટરમાં જુઓ તો વિરાટ કોહલી છે, એક્ટ્રેસમાં જુઓ તો મતલબ ઘણી બધી હિરોઈનોના નામ હોય. લાયન છે, સિંહ છે, બે એક જ થયું. ટાઈગર છે, વાઘ છે, બે એક જ થયું. ચેર છે, ઘડિયાળ છે. હવે આ બધાય નામ કહેવાય. હવે આ નામની બદલે આપણે એક શબ્દ વાપરી શકીએ. માની લો કે પુરુષ હોય તો એના માટે હી વપરાય, સ્ત્રી હોય તો એના માટે શી વપરાય. તમને ખબર છે ને? તો આ દરેક પ્રકારના શબ્દો છે ને, આ બધા શબ્દો નામની જગ્યાએ વપરાતા હોય એટલે એને પ્રોનાઉન કહેવામાં આવે છે. પણ દરેકનો રોલ અલગ અલગ છે, બરાબર છે? દરેકનો રોલ અલગ અલગ છે. એ રોલ છે એ આપણે વન બાય વન જોવાના છે. સૌથી પહેલા આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન જોશું, પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જોશું, એનો ઉપયોગ ક્યાં થાય, એનું ગુજરાતી શું થાય, એના વાક્યો કઈ રીતે બને, એ બધી માહિતી આપણે આપવાના જઈ રહ્યા છે. ઓકે. પછી પોઝેસિવ એડજેક્ટિવ અને પછી રિફ્લેક્ટિવ પ્રોનાઉન ને આપણે જોવાના છે. સૌથી પહેલા સાહેબ તમને અહીં દેખાય છે પ્રોનાઉન નો ટાઈપ કેવો છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે કદાચ આ યાદ ન રહે તો કાંઈ નહીં, આપણે તો ભાઈ નામથી ક્યાં મતલબ છે, આપણને એટલી ખબર હોય આનો ઉપયોગ ક્યાં થાય. હવે સૌથી પહેલા સાહેબ હું તમને એક વસ્તુ કહું છું કે આ જે ટેબલ છે એને સ્ક્રીનશોટ પાડી લેજો કે સૌથી પહેલા આઈ. હવે એનું ગુજરાતી શું થાય તો કે હું. સૌથી પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને આ એટલે હું ખબર હોય, યુ એટલે તમે ખબર હોય, પણ આ ધ્યેય ને વી માં લોચા લાગતા હોય છે. ધ્યાન રાખજો, યુ એટલે શું થાય, કાં તો તું અથવા તો કાં તો તમે. આપણે સેન્ટેન્સમાં બોલે ને કે તમે મારા ભાઈ છો, હું એન્જિનિયર છું, હું અમેરિકામાં છું, તમે મારા દાદા છો, જે પણ છે. પછી હી એટલે શું થશે, તે. પછી શી એટલે શું થશે, તે, સ્ત્રી માટે. આ પુરુષ માટે વપરાય. ઈટ નો મતલબ એ તે થશે, જળ અથવા તો પ્રાણી માટે, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી બધા માટે. વી એટલે શું થશે, આપણે અથવા તો અમે થશે. ધ્યેય એટલે શું થશે, તેઓ થશે. હવે આ બધા છે ને એ સબ્જેક્ટ તરીકે જ આવી શકે, આ બીજે ક્યાંય નું આવે. સબ્જેક્ટ એટલે શું, માની લો કે આપણી વાક્ય રચના તમને ખબર છે કે ભાઈ સબ્જેક્ટ હોય, પછી હેલ્પિંગ વર્બ હોય, પછી મેઇન વર્બ હોય, અને પછી ઓબ્જેક્ટ હોય, અને પછી અધર વર્ડ્સ હોય. આ આપણી જનરલ વાક્ય રચના છે. તો આ જે બધા શબ્દો છે ને, આ જે શબ્દો, જો એ શબ્દોને શું કીધું છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન. એટલે કે એ બધા સબ્જેક્ટ કયા અહીંયા જ આવી શકે, આ બધાનું સ્થાન અહીંયા જ હોય, અહીંયા વચ્ચે ક્યાંય ના આવી શકે, એ કન્ફર્મ છે. મતલબ જો સિમ્પલ અહીં તમને એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ હું શીખી રહ્યો છું, તો જો હું એટલે શું થયું, આઈ એમ લર્નિંગ. તમે હોશિયાર છો તો યુ આર સ્માર્ટ. તે મારો મિત્ર છે, મિત્ર પુરુષની વાત કરી છે એટલે હી ઇઝ માય ફ્રેન્ડ. તે શિક્ષિકા છે તો શી ઇઝ અ ટીચર. એ બિલાડી છે તો હવે બિલાડી માટે શું વપરાય, હી શી વપરાય ના, ઇટ વપરાય. તો અહીં શું કીધું છે, ઇટ ઇઝ અ કેટ. રેડી. એના પછી શું છે કે ભાઈ અમે તૈયાર છીએ. અમે તૈયાર છીએ એનો મતલબ શું થાય તો કે અમે, પહેલા તો આવ્યું અમે એટલે શું થાય, વી. તો વી સાથે શું આવશે, હંમેશા યાદ રાખજો આર આવશે. તો વી આર રેડી, અમે તૈયાર છીએ. ઓકે. એના પછી તેઓ એટલે શું છે તો કે ધ્યેય.
તો તમે એક વસ્તુ જુઓ, હું, તમે, તે, એ, અમે, તેઓ, આ દરેક પ્રકારના શબ્દો છે એ દરેક પ્રકારના શબ્દોને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એનો મિનિંગ શું થાય એ પહેલા તમને ક્લિયરલી ખબર હોવી જોઈએ કે આ દરેક શબ્દોનું અંગ્રેજી શું થાય છે. જો એ પહેલાથી જ તમને અહીં આપેલું છે હા. અને આ સબ્જેક્ટ તરીકે આવે, કોઈ દી અહીં ઓબ્જેક્ટ તરીકે ના આવે કારણ કે છે સબ્જેક્ટિવ પ્રોનાઉન. રેડી? એટલે આટલી વસ્તુઓ પહેલા ખબર હોવી જોઈએ. તો જ્યારે પણ પેલાનું ગુજરાતી અને એનો ઉપયોગ ક્યાં થાય તો કે સબ્જેક્ટ તરીકે થાય એ તમને મન બંનેને ખબર હોવી જોઈએ. બસ આટલી વસ્તુઓ ક્લિયર થઈ જાય એટલે વાંધો આવશે નહીં. હવે સૌથી પહેલા મારે સાહેબ તમને એક વસ્તુ આમાં ક્લિયર કરાવી છે કે આમાં સૌથી વધારે ભૂલ ક્યાં પડે ખબર છે? ભૂલ આ 3 શબ્દમાં પડવાની ચાન્સીસ છે. કયા? આ 3. હવે જો હી એટલે એનુંય ગુજરાતી તે, શી એટલે એનુંય ગુજરાતી તે, ઈટ એટલે એનુંય ગુજરાતી તે. હવે ત્રણેયના ગુજરાતી તે, પણ હવે માની લ્યો કે અંગ્રેજી અલગ અલગ, મિનિંગ એક, તો મન કેમ ખબર પડે ક્યારે હી વાપરવો, ક્યારે શી વાપરવો, ક્યારે ઈટ વાપરવો? હવે માની લો હું સેન્ટેન્સ કહું કે ભાઈ તે રાજેશ છે, તે રાજેશ છે. હવે રાજેશ પુરુષ કે સ્ત્રી કે શું છે? તમને ખબર છે કે ભાઈ રાજેશ પુરુષ છે એટલે આ તેનું શું થાય? હી જ થાય. પછી હી ઇઝ રાજેશ. માની લો કે આપણે એમ કહું કે તે મારી બહેન છે, તે મારી બહેન છે. હવે બહેન, હવે ખાસ ધ્યાન રાખજો, બહેન શું છે? સ્ત્રી. તો સ્ત્રી માટે અહીં કોઈ દિવસ હી ઇઝ માય સિસ્ટર એવું તો ના કહેવાય. અહીંયા શું કેવું પડે? શી કેવું પડે. શી ઇઝ માય સિસ્ટર. અચ્છા, હું એમ કહું કે તે મારી કાર છે, તે મારી કાર છે. હવે અહીંયા કાર આપ્યું છે. કાર શું છે? તો કે ભાઈ ઈ ઓલું છે પેલું અન્ય વસ્તુ, પ્રાણી, પશુ, ઈ એમાં આવી જાય. બરોબર છે? વસ્તુ માટે તો અહીંયા આવી ગયા છે ઈટ. તો ધ્યાન રાખવાનું કે તે આપ્યું એની બાજુમાં જો વસ્તુ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય તો તેનું ઈટ થાય. તે આપ્યું હોય અને ઈ પુરુષ માટે વપરાયું હોય તો તેનું હી થાય. અને અહીંયા કોઈ સ્ત્રીનું નામ આપ્યું હોય તો તેનું શું થાય? શી થશે. રેડી? બાકી આ તો હું એટલે મારા માટે વપરાય એટલે હું આપણે એવું કરતા. યુ એટલે તું અથવા તો તમે માટે વપરાય. વી અને ધે, વી એટલે આપણે, અમે રાજકોટમાં છીએ, વી આર ઇન રાજકોટ. તેઓ રાજકોટમાં છે તો ધે આર ઇન રાજકોટ. બધાય સબ્જેક્ટિવ પ્રોનાઉન થાય એટલે સબ્જેક્ટિવની જ જગ્યાએ આવી શકે છે. ઓકે, બીજો જોઈએ એની પહેલા સાહેબ આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં આ દરેક વસ્તુ એકદમ ડિટેલમાં તમને સમજાવેલી છે. તો હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. આ નંબર આપેલા છે 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ કરાવી શકો છો. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આજે જ ઓર્ડર કરી દો કારણ કે 35 થી વધારે ટોપિક એક્સપ્લેન કરેલા છે અને સાથે સાથે 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલા છે. તો ચેક કરી લેજો. ઓકે, હવે એના પછી સાહેબ બીજો પ્રકાર છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. સબ્જેક્ટિવ તો હાલો કદાચ ખબર હોય પણ ઓબ્જેક્ટિવમાં તકલીફ ના પડવી જોઈએ. હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં જો પેલા તો મી એટલે શું થાય? મને. બરોબર છે? યુ એટલે તને અથવા તો તમને. હિમ એટલે તેને, પુરુષ માટે હિમ વપરાય. પછી હર કોના માટે વપરાય? સ્ત્રી, તેને. બરોબર છે? પછી ઈટ એટલે તેને, કોઈ જળ અથવા તો પ્રાણી માટે. અસ એટલે આપણને અથવા તો અમને. પછી ધેમ એટલે તે મને. હવે સાહેબ જ્યારે પણ આપણે સેન્ટેન્સ બોલતા હોય ત્યારે તમને ખબર હોય તો હું પેલા મારી રીતે સમજાવું તમને. માની લો કે મારે તમને એમ કહું, હવે જો આ શું છે? ઓબ્જેક્ટ. એટલે માની લો કે આપણી વાક્ય રચના કાઢો. સબ્જેક્ટ, પછી હેલ્પિંગ વર્બ, પછી મેઇન વર્બ અને પછી ઓબ્જેક્ટિવ અને પછી અધર વર્ડ્સ. રેડી? હવે માની લો કે આપણે એવું કેવું હોય કે તે મને, તે મને કહી રહ્યો છે. હવે જો અહીંયા તે આપ્યું છે અને મને આપ્યું છે. હવે તે એટલે તો આપણે શીખી ગયા આગળ સબ્જેક્ટ તરીકે. જો આપ્યું તે મને કહી રહ્યો છે તો તેનું તો હી જ થશે. રેડી? એટલે તેનું આપણે હી કર્યું. જો એ સબ્જેક્ટની જગ્યાએ છે એટલે એને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહ્યું. હવે મને કહી રહ્યો છે તો હી ઇઝ ટેલિંગ. હવે મનેનું અંગ્રેજી શું થાય? જો આ રહ્યું મનેનું મને થાય એટલે મી. તો હી ઇઝ ટેલિંગ મી. તો હવે જુઓ આ સબ્જેક્ટ છે, આપણે સબ્જેક્ટ. આ હેલ્પિંગ વર્બ છે. પછી આ ટેલિંગ ઈ મેઇન વર્બ છે અને આ શું આવ્યું? ઓબ્જેક્ટ. તો મતલબ જ્યારે તે મને કહી રહ્યો છે, માની લો કે તમે મને કહી રહ્યા છો તો કામ તમે કરો છો અને કઈ મને રહે છે. હું તો આમ ધોયેલ મૂળાની જેમ ઊભો છું પણ હું ઓબ્જેક્ટ થયો કારણ કે તમારી ક્રિયા મને કેવા ઉપર થઈ રહી છે. એટલે હંમેશા યાદ રાખજો. માની લો કે તે તમને કહી રહ્યો છે તો હી ઇઝ ટેલિંગ યુ.
બરોબર છે. પછી હું કોઈ છોકરો ઊભો હોય, હું તેને કહી રહ્યો છું, હું તેને કહી રહ્યો છું, તો આઈ એમ ટેલિંગ હિમ. હું તેને કહી રહ્યો છું. હવે કહેવાની ક્રિયા હું કરું છું, તો આઈ એમ એટલે હું કહી રહ્યો છું, તો આઈ એમ ટેલિંગ હિમ. જો અહીંયા પુરુષ છે એટલે હિમ. હવે માની લ્યો કે હું તેણીને કહી રહ્યો છું, તેણીને છોકરીને કહી રહ્યો છું, તો આઈ એમ ટેલિંગ હર. રેડી? પછી પ્રાણી પશુ પક્ષી હોય એને કહી રહ્યો છું, તો આઈ એમ ટેલિંગ ઇટ. બરોબર છે? હું તેને કહી રહ્યો છું. હું તેઓને કહી રહ્યો છું, હું તેઓને, તો આઈ એમ ટેલિંગ ધેમ. પછી અહીંયા ધ્યેય નહીં લગાડવાનું, કારણ કે ધ્યેય એટલે તો તેઓ થાય અને ધેમ એટલે તો તેમને થાય, તેઓને થાય. સમજાય છે? ખાસ એનો ગુજરાતી મીનિંગ ખબર જવાય. જો તેણે મને ફોન કર્યો, તો તેને પેલા કામ કોણ કરે છે? તેને એટલે હી. કોલ્ડ મને એટલે મી. હું તમને મદદ કરીશ, તો હું એટલે આઈ વિલ હેલ્પ તમને એટલે યુ. તે ગમે છે, હવે તેને એટલે શી. હવે હી કહી શકે લાઇક્સ કોને? તે, તો હિમ. મેં તેને જોઈ, તો મેં એટલે આઈ, શો એટલે જોયું, અને તેણીને એટલે કે હર. ભલા તેને કીધું ભાઈ, જોઈ કીધું એટલે તરત ખબર પડી જાય ને છોકરીની વાત થાય છે. મેં તેને શોધી કાઢ્યું, તો આઈ ફાઉન્ડ ઇટ. કોઈ વસ્તુ માટે, પ્રાણી માટે હશે. તેણે અમને કહ્યું, તો શી ટોલ્ડ અમને એટલે અસ. અને આ બધા શબ્દો છે ને, અમને, તેને, તે, તમને, એ બધા ઓબ્જેક્ટ તરીકે આવે, ક્રિયાપદની બાજુમાં આવે. આઈ ઇન્વાઇટેડ ધેમ. મેં તેમને આમંત્રણ આપ્યું. રેડી? તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હંમેશા ઓબ્જેક્ટની જગ્યાએ આવે અને એના મીનિંગ આવા થાય, તો એના મીનિંગ તમને પ્રોપરલી ખબર હોવા જોઈએ, તો તમે કહી શકશો કે પ્રોપરલી શું થશે. એના પછી સાહેબ પોઝેસિવ એડજેક્ટિવ. હવે પોઝેસિવ એડજેક્ટિવ એટલે પહેલા તો એનો મતલબ થાય પોઝેસિવ એટલે કે આપણી એકદમ નજીક, મતલબ આપણે આમ કહેવાય ને આપણી સાથે એનો સંબંધ દર્શાવેલો હોય. ઘણીવાર આપણે બોલતા હોય, આ તો મારો ક્લાસ છે, મારો ક્લાસ. તે મારા પપ્પા છે, મારા પપ્પા. તે તેણીના પપ્પા છે, તેણીના પપ્પા. તે તમારો ક્લાસ છે, તમારો ક્લાસ. તો ક્લાસનો સંબંધ તમારી સાથે દર્શાવ્યો. તો હંમેશા પોઝેસિવ એડજેક્ટિવનો મતલબ શું થાય? તો પહેલા તો માય એટલે મારું, યોર એટલે તારો અથવા તો તમારું, હિઝ એટલે તેનું પુરુષ માટે, હર એટલે તેણીનું, ઇટ્સ એટલે તેનું પ્રાણી વસ્તુનું, અવર એટલે આપણું, અને ધેર એટલે તેમનું. તો હંમેશા યાદ રાખજો, ત્રણે ત્રણ વસ્તુ સમજો. પહેલા સબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે જોયું, પછી આપણે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જોયું, અને પછી આપણે પોઝેસિવ એડજેક્ટિવ જોયું. રેડી? તો હવે ધ્યાન રાખજો, આ કર્તા તરીકે આવે, આ ઓબ્જેક્ટ તરીકે આવે, અને આ ક્યારે આવે? તો કે આ ત્યારે જ આવે જ્યારે કોઈકનો સંબંધ દર્શાવેલો હોય. ફોર એક્ઝામ્પલ જો મારું પુસ્તક, તો મારું પુસ્તક એટલે માય પછી બુક, તો આ બુકનો સંબંધ મારી સાથે દર્શાવેલો છે. તમારી કાર, તો યોર કાર. તમારી કાર, તો યોર કાર. તો યોર કાર એટલે તમારી કાર. તેનું નામ રોનિત છે, હવે રોનિત છોકરો છે એટલે હિઝ નામ કહેવાય. જો એમ કીધું હોત ને કે તેણીનું નામ સુનીતા છે, તો હર નેમ ઇઝ સુનીતા એમ થઈ જાય. કારણ કે છોકરી માટે શું વપરાય? હર વપરાય. અને છોકરા માટે શું વપરાય? હિઝ. હવે હમણાં હું એ સમજાવું કે હિઝ અને હિમમાં શું તફાવત. બરોબર છે? ચલો, તેણીનો ડ્રેસ અહીંયા એમ આવશે, તેણીનો ડ્રેસ એમ આવશે. તેણીનો ડ્રેસ સુંદર છે, તો હર ડ્રેસ ઇઝ બ્યુટીફુલ. તેની પૂંછડી લાંબી છે, તો ઇટ્સ ટેલ ઇઝ લોંગ. જો ઇટ્સ શું કામ આવ્યું? કારણ કે પ્રાણી માટે વપરાયેલું છે પૂંછડી, કઈ માણાને ના હોય. અમારું ઘર એટલે અવર હાઉસ. તેમની શાળા, તો ધેર સ્કૂલ. તો હંમેશા યાદ રાખજો, મારું એટલે માય, આપણું અથવા તો અમારું એટલે અવર, તમારું એટલે યોર, તેનું છોકરાનું એટલે હિઝ. એક સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો કે હું તમને એમ કહું કે હું તમને કહું છું, હું તમને કહું છું, તો હું એટલે આઈ, કહું છું એટલે ટેલ, આઈ ટેલ તમને એટલે શું થશે? યુ. પણ હું એમ કહું હું તમારા પપ્પાને કહું છું, તો આઈ ટેલ યોર ફાધર. શું કામ? કારણ કે તમારા પપ્પા એવા એટલા માટે. હજી હું એમ કહું કે હું તેને કહું છું, હું તેને કહું છું, અને હું તેના
પપ્પાને કહું છું. હવે ધ્યાન રાખજો અહીંયા કે પુરુષની વાત કરું છું તો હું તેને, હવે અહીંયા જો તેને જ આપ્યું છે, એની બાજુમાં કોઈ એકય શબ્દ નથી આપ્યો, ખાલી તેને. તો ખાલી તેને નું અંગ્રેજી શું થાય? જો ખાલી તેને નું અંગ્રેજી શું થાય? પુરુષ માટે હિમ થાય. ખાલી તેને નું ગુજરાતી શું થાય? સોરી ઇંગ્લિશ, સ્ત્રી માટે હર થાય. રેડી? હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે તેનું કીધું હોય, જો પેલા એક જ વસ્તુ યાદ રાખજો, તેનું પછી કોઈ ઓબ્જેક્ટિવ નથી, સોરી પોઝેસિવ પ્રોનાઉન નથી, તો આઈ કહું છું એટલે ટેલ હિમ આવશે અહીંયા. શું કામ? કારણ કે તેના પપ્પા, તેની કાર, તેના મમ્મી, તેનું એવું નથી. તેના પપ્પા કીધું છે તો અહીંયા આવશે આઈ ટેલ હિઝ ફાધર. કોઈ દિવસ અહીંયા હિમ ફાધર ના આવે, હિમ એકલો હોય, એની સાથે કોઈ દિવસ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ના હોય. અને જ્યારે હિઝ છે ને એ હિઝ ફાધર, હિઝ અંકલ, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ પેન્સિલ, તો છોકરાનું એવું એનો મિનિંગ થશે. તો આટલી વસ્તુઓ તમને પ્રોપરલી ખબર હોવી જ જોઈએ. અને આ છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ. મતલબ કે આપણે ઘણીવાર બોલતા હોય હું મારી જાતે કામ કરું છું, તે તેની જાતે કામ કરે છે, અમે અમારી જાતે કામ કરીએ છીએ. તો હું મારી જાતે કામ કરું છું, તો હવે એનું સેન્ટેન્સ કઈ રીતે થશે તો ખાસ ધ્યાન રાખજો. હું જાતેનું અંગ્રેજી એટલે માય સેલ્ફ, મારી જાતે. તું પોતે અથવા તો તમે જાતે તો યોર સેલ્ફ. તે પોતે, તેની પોતાની જાતે એમ તો હિમસેલ્ફ. તે પોતે એની જાતે, તેણીની જાતે હર સેલ્ફ. તે પોતે પાણીની વસ્તુની જાતે ઇટ સેલ્ફ. અવર સેલ્ફ એટલે આપણી જાતે, ધેમ સેલ્ફ એટલે તેઓની જાતે. મેં એ જાતે કર્યું, જાતે એટલે આપણી પોતાની જાતે કર્યું ને, તો આઈ ડીડ ઇટ માય સેલ્ફ. માય સેલ્ફ એટલે મારી જાતે. મારે જાતે, સોરી તમારી જાતે મદદ કરવી જોઈએ, તો યુ શુડ હેલ્પ, તમારે કરવી જોઈએ મદદ, યોર સેલ્ફ, તમારી જાતે મદદ કરવી જોઈએ, બીજાને નહીં. તેણે પોતાને જાતને ઈજા કરી, તો હી હર્ટ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે છોકરા માટે વપરાય, પોતાની જાતને જ એને પેલું કર્યું. તેણે પોતે રસોઈ કરી, તો શી કુકડ ઇટ હરસેલ્ફ. હરસેલ્ફ એટલે પોતાની જાતે જ એને રસોઈ કરી. કૂતરે પોતે જ દરવાજો ખોલ્યો, તો ડોગ ઓપન ધ ડોર ઇટસેલ્ફ. ઇટસેલ્ફ આવ્યું અહીંયા, પછી હિમસેલ્ફ એવું ના આવે. મતલબ એક વસ્તુ યાદ રાખવાનું, મારી જાતે ને તો માય સેલ્ફ, તમારી જાતે ને તો યોર સેલ્ફ. છોકરો હોય તો એની જાતે ને હિમસેલ્ફ, છોકરી હોય ને એની જાતે ને હરસેલ્ફ, કોઈ પ્રાણી હોય, પશુ હોય એની જાતે તો ઇટસેલ્ફ, આપણી જાતે અવર સેલ્વ્સ. અને શું વચાય? અવર સેલ્વ્સ. જોજો સેલ્ફ નો કહેવાય, બહુવચન હોય એટલે સેલ્વ્સ થઈ જાય, એનું બહુવચન હોય તો શું થઈ જાય? સેલ્વ્સ થઈ જાય. અને બાકી બધે સેલ્ફ આવે, બહુવચન થઈ જાય, ધેમ સેલ્વ્સ. એટલે આ યાદ રાખવાનું છે. આપણે પોતે સંભાળી લઈશું તો વી વિલ મેનેજ અવર સેલ્વ્સ. તેઓએ પોતાને દોષ આપ્યો, ધે બ્લેમ્ડ એટલે પોતાને દોષ આપ્યો, ધેમ સેલ્વ્સ પોતાની જાતે આપ્યો. તો આટલું પહેલા તમને બધા શબ્દો ખબર હોવી જોઈએ આ પ્રોનાઉનના, બરોબર છે? હજી મતલબ પાછો ડાઉટ છે, એક વખત પાછો રિવાઇઝ કરી અને વિડીયો જોઈ લેશો તો ડાઉટ્સ ક્લિયર થઈ જવાના છે. અને મિત્રો જો ડાઉટ રહે અને સાહેબ આ કોર્સ પરચેસ કરી લ્યો ને પછી ડાઉટ રહે તો તમે કયોય હારી જવું, બરોબર? કારણ કે એવી રીતે તમને આ કોર્સ ડિઝાઇન કરીને આપવામાં આવ્યો છે. એક તો બધું સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી, દર શુક્રવારે એક લાઈવ લેક્ચર, અને તમે જો ઓલ રેકોર્ડેડ લેક્ચર દર શુક્રવારે 9 વાગે, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, અને ફક્ત 1199 રૂપિયા પ્રાઇસ છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અત્યારે જ, એટલે જેથી કરી અને તમે સરસ મજાની રીતે આપણી આની માહિતી લઈ શકો. એક છે 999 વાળો કોર્સ, એમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવશે. 1 વર્ષનો કોર્સ, એક 749 કે જેમાં રેકોર્ડેડ કોર્સ હશે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. હવે જુઓ આપણી પાસે અહીંયા ઘણા બધા સેન્ટેન્સ છે. હવે તમને ખબર કેમ પડશે કે ભાઈ અહીંયા મારે શું મૂકવું? તો જો આપણે મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા જો. હું મારા મિત્રને મળ્યો, તો હું એટલે શું થશે? આઈ. તો આઈ, મળ્યો એટલે મેટ કોને? મારા. હવે યાદ કરો, મારું એટલે માય. આઈ મેટ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રને મળ્યો. હાલો જવાબ દેતા જજો સાથે સાથે. શું તમે મને સમજી શકો છો એટલે સેન્ટેન્સ શરૂ થશે કેન
અને તમે પ્રશ્ન એટલે સોરી શું કહેવાય સબ્જેક્ટિવ છે તો કેન યુ સમજી શકો છો તો અન્ડરસ્ટેન્ડ અને હવે આપ્યું છે મને એટલે શું થાય મી. કેન યુ અન્ડરસ્ટેન્ડ મી? શું તમે મને સમજી શકો છો? ધ્યાન રાખજો યુ અને મી તે પોતે જ કામ પૂરું કરે છે તો તે એટલે હી. પછી કામ પૂરું કરે છે તો હી ફિનિશિસ. પોતે જ કામ પૂરું કરે છે તો હી ફિનિશિસ. તે પોતે જ કામ પૂરું કરે છે. હી ફિનિશિસ વર્ક બાય પછી શું આવશે હિમસેલ્ફ પોતાની જાતે જ. એટલે એનો મતલબ એવો થાય તેઓ તેમના ઘરે ગયા તો તેઓ એટલે ધેય, ગયા એટલે વેન્ટ, બરોબર છે. તેમના ઘરે એટલે ધેયનું ધેર થઈ જાય, તેઓના તો ધેર હોમ અથવા તો હાઉસ. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો પ્રોપર રીતે. તેણે મને બોલાવ્યો તો હી કોલ્ડ મી. મને બોલાવ્યો. આ તેમનું બેગ છે તો આ એટલે શું થશે ધીસ ઇઝ. તેમનું બેગ છે તો હિઝ બેગ અથવા તો હર બેગ. છોકરીનું હોય તો હર બેગ કહી શકો. આટલી વસ્તુ ક્લિયર છે. તે મને નથી ગમતો તો શું કે તમે કહી શકો હા તે મને ગમતો નથી તો આઈ ડોન્ટ લાઈક હિમ. તે મને ગમતો નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ. તે મને ગમતો નથી. પ્રાણી પશુ માટે હોય તો તમે એમ કહી શકો. છોકરો હોય તો હિમ કહી શકો. બરોબર છે. આઈ ડોન્ટ લાઈક હિમ. અચ્છા, મારું નામ રવિ છે. મારું આપણે હમણાં જ કીધું તું માય તો માય નેમ ઇઝ રવિ. આ પેન તારી છે. પ્રશ્ન પૂછ્યો તો ઇઝ ઇટ તમારી એટલે યોર. ઇઝ ઇટ યોર પેન? ક્વેશ્ચન માર્ક. ઇઝ ઇટ યોર પેન? અમે અમારું કામ જાતે કરીએ છીએ તો વી ડુ અવર વર્ક બાય અવર સેલ્ફ. આ રીતે કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ હજી સુધી પરચેસ કરી લેજો. અત્યારે પ્રાઇસ ફક્ત ને ફક્ત 299 રૂપિયા છે. નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન આની લઈ શકો છો. કારણ કે પ્રેક્ટિસ માટે જબરજસ્ત બુક રહેશે. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. અહીંયા નંબર આપેલો છે એની ઉપર મેસેજ કરી દેશો એટલે તરત જ તમને એમની લિંક મળી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરતા તો કરી દેજો. અને આ ટેબલને ખાસ સમજવું જરૂરી હતું જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમને ના પડે. મિત્રો આઈ હોપ કે તમને મજા આવી છે અને કાંઈક ને કાંઈક સમજવા મળ્યું છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.